બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી નયનાબેન લઈને આવ્યા છે સમર સ્પેશિયલ વાનગી, જેનું નામ છે મેંગો મફિન્સ. તો ચાલો કરીએ શરૂઆત. નયનાબેન, આજે તમે સમર સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છો મેંગો મફિન્સ. એટલે હવે નામ સાંભળતા જે કેરીના રસિયા હોય એને તો આજે મજા પડવાની છે. ચોક્કસ. ઉનાળામાં જ આપણને પાકી કેરી મળે છે, તો આપણે એના માટે આ પાકી કેરી જ લેવાની છે. અને બીજું કે એકદમ હેલ્ધી છે. આ જનરલી બધાને મફિન્સ કેક કપકેકનું નામ આવે એટલે એવું થાય કે આ તો અનહેલ્ધી છે, મેંદો છે, ખાંડ છે, તેલ છે. પણ આપણે આમાં બહુ જ હેલ્ધી વસ્તુનો યુઝ કરેલો છે. મેં આમાં સોજી લીધી છે. આપણે બધું જોઈ લઈશું કે આમાં માપમાં બધું જ મેં આ 1/4 કપ પ્રમાણે લીધેલું છે. 1/4 કપ સોજી લીધી છે. એનાથી લગભગ થોડી ઓછી મેં સાકર લીધી છે. ઓકે. ખડી સાકર તમારા હેલ્થ માટે બહુ સારી છે. ઉનાળામાં તમને ઠંડક આપે છે. તમે ખાંડ બી યુઝ કરી શકો છો, પણ મેં આમાં ખડી સાકર યુઝ કરી છે. એટલે આ ખડી સાકર અને સોજી એ બંને મેં મિક્સ કરીને પહેલાં મિક્સરમાં એને ક્રશ કરી નાખે છે. થોડોક એને પાવડર જેવું બનાવી દેવાનું. સાકરના લીધે એકદમ સરસ એનો પાવડર બનશે. તમે એમને એમ ક્રશ કરશો તો એટલું સરસ એ ફાઇન ક્રશ નહીં થાય. સાકરના લીધે સરસ ક્રશ થશે. પછી આ જ માપ પ્રમાણે મેં બધા સીડ્સ લીધા છે. પમ્પકિન સીડ, મેલન સીડ, સનફ્લાવર સીડ, એ બી આ પા કપ લીધેલા છે. એને બી મેં ક્રશ કરી લીધા છે મિક્સરમાં. અને આટલું જ માપ પ્રમાણે મેં ડ્રાયફ્રૂટ લીધેલું છે. ઓકે. બદામ, અખરોટ અને કાજુ. તમે પિસ્તા પણ લઈ શકો છો. એ બધું સાથે જ મેં ક્રશ કરી લીધું છે અને એ બધું આમાં મિક્સ કરેલું છે. પ્લસ આમાં આપણે 1/4 ટીસ્પૂન એ બેકિંગ સોડા લીધો છે અને એનાથી હાફ એટલે 1/8 ટીસ્પૂન એ બેકિંગ સોડા લીધેલો છે. એ બધું આપણે મિક્સ કરી લીધેલું છે આમાં. અને એને આપણે બરાબર હલાવી લઈશું. અને હવે એને આપણે એમાં આ જ માપ પ્રમાણે 1/4 કપ એ આપણે મોળું દહીં ઉમેરીશું. દહીં એકદમ મોળું હોવું જોઈએ, કારણ કે આપણે પાકી કેરી નાખવાના છીએ, પણ કેરીમાં બી એની પોતાની ખટાશ હોય છે. એટલા માટે મોળું દહીં લેવાનું છે. કેરી પણ આપણે આ જ માપથી લઈશું, 1/4 કપ. માપ થોડું આગું પાછું થાય તો વાંધો નથી, પણ બને ત્યાં સુધી આ માપ તમારે ફોલો કરવાનું. અને આમાં પાણીની જરૂર નહીં પડે, કારણ કે દહીં છે અને કેરી પણ છે. કેરી તમારે પાકી લેવાની છે અને ખાટી નથી લેવાની. ઓકે. ઘણી બધી કેરી પાકી આવતી હશે પણ એ ખટાશવાળી હોય છે. એ તમે કાં તો કેસર કે હાફૂસ એ બેમાંથી જ એક લો તો વધારે સારું આવશે. આપણે કઈ લીધી છે? આ મેં હાફૂસ અને કેસર બંને મિક્સ લીધેલી છે. અને એનો કલર કેટલો સરસ આવ્યો. નેચરલ આમાં કલર પણ નથી નાખવાનો આપણે. બરાબર. તો હવે નયનાબેન, તમે ચોકલેટનો પણ બિઝનેસ કરી રહ્યા છો. હા. તો હવે એવું ઘણીવાર તમે કરતા જ હશો કે ઋતુ આવે એ પ્રમાણે કદાચ જાંબુ મળતા હોય તો ત્યારે જાંબુના પણ તમે કરતા હશો. ચોક્કસ. એટલે અલગ અલગ વેરાયટી મળતી જ હશે. હા. હું બધી સિઝન પ્રમાણેના જે ફ્રૂટ્સ આવે એના ક્રશ બનાવું છું. જાતે ઘરે જ બનાવું. અને એનો યુઝ કરીને તમે મફિન્સ, કપકેક, કેક્સ બધું બનાવી શકો. મિલ્કશેક બનાવી શકો છો. બરાબર. જો આ આપણું પરફેક્ટ માપ થઈ ગયું છે. તમને એવું લાગે કે થોડું જાડું છે તો જ પાણી નાખવાનું. હવે આ સોજી છે એટલે સોજી ફૂલશે એટલે એને થોડો રેસ્ટ આપવો પડશે આપણે. તો આપણે એને લગભગ 20 મિનિટ સુધી મૂકી રાખીશું. પછી આગળની પ્રોસેસ કરીએ. ઓકે. કૃતિબેન, આ હવે બરાબર પલળીને મિક્સ થઈ ગયું છે. એક સરખું થઈ ગયું છે. 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ જ માપ પ્રમાણે પણ આનું હાફ એ આપણે ઓઇલ લેવાનું છે. અને આ મેં મેંગો એસેન્સ અને વિનેગર, આમાં વિનેગર નાખવાનો ખાસ. મેં પહેલાં પણ કહ્યું હતું કે તમે કોઈ પણ કેક બનાવો કે મફિન્સ બનાવો તો એમાં થોડું વિનેગર નાખશો તો એનું ટેક્સચર એકદમ સરસ થશે. એટલે આ બે મેં ભેગું રાખેલું છે એ આપણે આમાં એડ કરી દઈશું તેલ સાથે જ. અને આપણે એમાં એડ કરી દઈએ અને એને બરાબર મિક્સ કરી દઈએ. આમાં તેલ પણ ઓછું નાખ્યું છે આપણે. નતર તમે જેટલું લોટ લો એટલું જ તમારે તેલ, એટલે 1/4 કપ તેલ નાખવું પડે. પણ આપણે સામે નેચરલ ઓઇલવાળા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે, નટ્સ અને સીડ્સ, એટલા માટે તેલ ઓછું જશે. એટલા માટે આ હેલ્ધી છે. પ્લસ મેંદો નથી, સોજી છે. તો તમે આ સમર સિઝનમાં એનો
પૂરેપૂરો લાભ ઉઠાવી શકો છો. બિલકુલ. આ બેટર રેડી છે. આ કેક કરતાં થોડુંક જાડું રાખવાનું. હવે આવા કપકેકના મોલ્ડ મળે છે બહાર, મફિન્સ કહો કે કપકેક કહો, એમાં સિલિકોન બી આવે છે. આ એલ્યુમિનિયમ છે. આની અંદર આવી રીતના પેપર કપ મળે છે. એ તમે મૂકીને કરશો તો તમને કાઢવામાં ઇઝી રહેશે. એક મેં અંદર મૂકી દીધા છે અને હવે આપણે એમાં બેટર ભરીશું. બેટર તમારે થોડુંક ઊંડું રાખવાનું છે, લગભગ અડધું પોણું જેવું ભરવાનું છે. હવે એ પહેલાં થોડુંક છોકરાઓને એટ્રેક્ટિવ લાગે એના માટે અમે ફ્રૂટી લીધી છે, તૂટી ફ્રૂટી છે. એ આપણે થોડી એડ કરીશું ને થોડીક ઉપર નાખીશું. એટલે આજે આપણા નૈનાબેન એકદમ હેલ્ધી મફિન્સ બને છે. હા, મેંગો મફિન્સ. કૃતિબેન, આપણે આમાં હવે એડ કરી દઈએ. આ મફિન્સના મોલ્ડ નાના છે એટલે આમાં આપણે એક ચમચી જ આવશે. તમારી પાસે જો મોટા મોલ્ડ હોય તો તમે એ પ્રમાણે મોટા બનાવી શકો છો, પણ નાના હશે તો બાળકોને એને લેતા સારી રીતે ફાવશે. એટલે નાનામાં કરો તો સારું છે. અને આવા સિલિકોન મોલ્ડ પણ મળે છે બજારમાં, તો તમે એ પણ યુઝ કરી શકો છો. તમારી પાસે મોલ્ડ હોય જ નહીં તો પછી તમે નાની એલ્યુમિનિયમની વાડકીમાં પણ એને કરી શકો છો. લગભગ આપણે 3/4 જેવા ભરી દીધા છે. అయితే થોડું ટેપ કરી દેવાનું એટલે ઇવન થઈ જાય. અને હવે આપણે આજે બાકીની ચેરી વધી છે એનાથી થોડી ગાર્નિશ કરીશું તો સરસ લાગશે. આમાં તમારે તૂટી ફ્રૂટી તમારી પાસે ના હોય તો તમે કાજુ બદામને બી સ્લાઇસ કરીને એ પણ મૂકી શકો છો, તો એ પણ સરસ લાગે છે. પણ આ થોડુંક ફ્રૂટ ફ્લેવર છે તો આપણે એનો ફ્રૂટનો જ ઉપયોગ કરેલો છે, બાકી તમે એડ કરી શકો છો. કૃતિબેન, આપણા મફિન્સ બોલમાં ભરીને તૈયાર છે. હવે આપણે એને 180 ડિગ્રી પર પહેલાં ઓવનને પ્રીહીટ કરી દઈશું 5 મિનિટ, અને પછી આપણે 170 ડિગ્રી પર એને લગભગ 15 થી 20 મિનિટ માટે મૂકીશું. કૃતિબેન, આપણા મફિન્સ તૈયાર છે. નૈનાબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, હવે તમને પણ મફિન્સ ખાવાની ઈચ્છા થઈ તો ચિંતા ના કરો. ઇન્સ્ટન્ટ મેંગો મફિન્સ તમે ઘરે બેઠા મેળવી શકો છો. તો તમે આ વાનગી પણ અચૂકપણે ટ્રાય કરજો. દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનો શોખ છે, રસોઈ બનાવવાની કલા છે તમારામાં, અને તમે જો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડા મહેમાન બનવા માટે ઈચ્છુક છો, ઉત્સુક છો, તો તમે પણ બની શકો છો. હવે તમને એવું થતું હશે કે એને માટે મારે કરવાનું શું? તો કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmura Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. નમસ્કાર. મેંગો મફિન્સ બનાવવાની સામગ્રી: સોજી, ડ્રાયફ્રૂટ, દહીં, કેરીનો પલ્પ, સોડા, તેલ, મેંગો એસેન્સ, વિનેગર, તૂટી ફ્રૂટી.